આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના મકરપુરા ડેપોની પાછળ સાંઈ દર્શન સોસાયટી ત્યાં કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે। એક વ્હાઇટ કલરનું કૂતરું કે જ્યાં રાહદારીઓ ત્યાંથી આવતા જતા હોય તેઓ અને વિદ્યાર્થીઓને બચકું ભરે છે। વીએમસી દ્વારા ફરિયાદ સંચાલક દ્વારા વીએમસીમાં ફરિયાદ પણ આપવામાં આવી છે, પરંતુ અધિકારી દ્વારા તાત્કાલિક ફરિયાદની નોંધ લઈ આ સફેદ કૂતરાને પકડવામાં આવ્યો છે। સોસાયટીમાંથી કૂતરાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારબાદ રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે। આજુ કોને બચકો ભરું છે? નમસ્કાર, હું સાઈ દર્શન સોસાયટી મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ જે આવેલી છે, હું ત્યાંથી બોલું છું। અમે બધા ત્યાંના રહીશો છીએ। એકચ્યુઅલી અહીંયા ઘણા છેલ્લા 6 મહિનાથી એક વ્હાઇટ કલરનું ડોગ હતું, એનું આતંક વધી ગયું હતું। આવતા જતા બધાને જ પાછળ દોડતો અને કરડવાની કોશિશ કરતો હતો, અને છેલ્લા અઠવાડિયાથી ઘણા બધા લોકોને એને બાઇટ કર્યું બી છે। એટલે અમે 2 દિવસથી પાછળ હતા કે વીએમસીને કોન્ટેક્ટ કરીએ અને આનું સોલ્યુશન લાવીએ। ગઈકાલે મારી સુરેશભાઈ પાલેમલ સાહેબ સાથે બી વાત થઈ હતી। એ અહીંના કાર્યકર્તા છે, એટલે એમને અમને ગોયલ સાહેબ સાથે કોન્ટેક્ટ કરાયો હતો, અને કાલે એમને કમિશનરને બી કમ્પ્લેન કરી છે કે આવી રીતે ડોગ બાઇટનું પ્રોબ્લેમ હતું। મીનવાઇલ આમના આ ટીચર છે, અને એમના ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે ભણવા માટે। એટલે એક સ્ટુડન્ટના પેરેન્ટને બાઇટ કર્યું, એટલે એમણે બી એમની રીતે મીડિયાવાળાને બધાને ઇન્વોલ્વ કર્યા, અને આજે સવારથી ઘણા બધા ન્યૂઝમાં બી આવી રહ્યું છે કે સાઈ દર્શનમાં ઘણા બધા ડોગનું પ્રોબ્લેમ ચાલી રહ્યું છે। આજે સ્પાર્ક નેશનથી નામ વીએમસી જાણ કર્યું એટલે ઓકે, એટલે સ્પાર્ક નેશનથી પણ, અને અમે બી વીએમસીને જાણ કર્યું હતું, અને આજે વીએમસીના હેલ્પથી એનિમલ રેસ્ક્યુના વ્હીકલમાં એ ડોગને પકડી લેવામાં આવ્યું છે અને અહીંયાથી લઈ ગયા છે। હવે અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે એ ડોગનું ટ્રીટમેન્ટ કરીને પાછું અહીંયા ના મૂકી જાય, એને જ્યાં મૂકવું હોય એનું જે સોલ્યુશન લાવવું હોય લાવ। અમારા એરિયામાં ઘણા બધા ડોગ છે, આટલી જ સ્ટ્રીટમાં 2 થી 3 ડોગ પડતા હોય છે, એટલે ડોગ બાળકો કરતાં ડોગ હોય છે આ એરિયામાં। એટલે અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે જેટલા ડોગ આવી રીતે બાઇટ કરે કે રાત્રે હેરાન કરે પાછળ દોડીને, એ બધાનું કંઈક સોલ્યુશન માં। થેન્ક યુ। હા, હું સંધ્યા અર્જુનસિંહ સોલંકી સાઈ દર્શન સોસાયટીની પ્રમુખ છું। મકરપુરામાં સાઈ દર્શન નામની સોસાયટી આવેલી છે। ત્યાં અમારે સાઈ દર્શન સોસાયટીમાં એક વ્હાઇટ કલરનું કૂતરું ખબર નહીં ક્યાંથી આવ્યું છે, કેટલા વખતથી જે બાઇકવાળા આવે, જે કોઈ બીજા સાયકલ પર આવે, કોઈ વ્યક્તિ આવે, બહારના આવે, કોઈના સગા સંબંધી આવે, એમને પણ કરડે છે, બધાને જ પકડી લે છે, કોઈના કપડાં ફાડી નાખે છે, કોઈને કેટલા બધાને તો કરડી પણ લીધેલું છે, દાંત પૂરા નાખેલા છે, કેટલા ઇન્જેક્શન લીધા છે। એ કૂતરાનો ઉપદ્રવ ઘણો બધો વધી ગયો છે। બસ અમે એનાથી જ પીડાઈએ છીએ, હવે એનું સોલ્યુશન જોઈએ છે। કેટલા લોકોના હજુ સુધી બચકા ભર્યા છે? હવે એ ઘણા બધા છે, મારા ઘરના તો હું કહી દઈ શકું છું, પણ બીજા બધા જે રાહદીર છે, કોઈ સબ્જી વેચવાવાળા છે, મારા ઘરના કમસે કમ 7 વ્યક્તિઓને તો એને બચકું ભર્યું જ છે। એટલે એવા લોકો છે અને ઇન્જેક્શનો પણ લે છે, તો હોય જ કે જેમને બચકું ભર્યું, અને બીજા બધા ઘણા બહારના પણ છે, અને હવે અજાણી વ્યક્તિ હોય એ જતા રહ્યા હોય તો એ લોકોનું કહેવાય, પણ એ લોકોને પણ કરડેલું છે। હા, ફરિયાદ ગયેલી છે। ઓકે, લાસ્ટ ક્યારે કૂતરા બચકા ભર્યા હતા? કોઈ તારીખ? ગઈકાલે સાંજે કેટલા વાગે? 5 વાગે, અને સોરી 7 વાગે। કોને બચકા ભર્યા હતા? મારી સ્ટુડન્ટ છે એક, એના કાકાને। માંગ શું છે તમારી પ્રશાસન પાસે? એ કૂતરાને અહીંયાથી લઈ જાઓ, એનો નિકાલ કરો, બીજું કંઈ નહીં। શીતલ પાટીલ।